અદરે આજના દ્વિપક્ષીય સમારોહમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન નિમિત્તે અત્રે પધારેલા તાલુકા પંચાયતના સદસ્ય ગોકુળભાઈ, સરપંચ શ્રી હીરાભાઈ, પંચાયતના સદસ્યો, કેન્દ્રોથી શાળાના આચાર્ય કરમટીયા સાહેબ, આ કાર્યક્રમને સાથ આપનાર જે આખી ટીમ છે, બલિયા તથા બીજા આગેવાનો, શિક્ષકગણ અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપે મને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ પહેલા તો આભાર. જન્માષ્ટમી અને રક્ષાબંધન એકબીજાના પૂરક છે. ભાઈ બહુ સરસ વાત કરી હતી કે કૃષ્ણ ભગવાન થી શરૂ થયેલી દ્રૌપદીના ચીરહરણ પૂરનાર એક તાતણાને લીધી અને 999 તાતણાઓથી એને ચીર પૂર્યા હતા. એ ફરજ, એ કર્તવ્ય, એ દ્રષ્ટિ ફેરવવાનો, એ વિચાર ફેરવવાનો પર્વ એટલે રક્ષાબંધન. અને દરેક અવતારોમાં શ્રેષ્ઠ જગતનો નાથ, જગત ગુરુ, 14 બ્રહ્માંડનો નાથ, પોતે કહેનાર અહમ બ્રહ્માસ્મિ, હું પોતે ભગવાન છું, સર્વસચ્ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં મારો વાસ છે, મમે વાંસે જીવ લોકે, દરેક જીવો એ મારા અંશ છે, આ કહેનાર કોઈ એક એવો ભગવાન હોય તો ભગવાન કૃષ્ણ છે. રામ છે મર્યાદા પુરુષોત્તમ છે. મનુષ્યની મર્યાદાનું ક્યારેય એને ઉલ્લંઘન નથી કર્યું. અને કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે, જેને સામાજિક, શારીરિક અને માનસિક અને આર્થિક સ્થિતિથી જે મજબૂત હોય એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. તમારી જેવા બાળપણથી શરૂ કરનાર જે બાળકને જે વૃત્તિ અને બાળક એમાંથી બોધ લે અને એ બાળક જેના જેલમાં અવતાર થયો, જો જગતનો નાથ. અને ત્યારે દેવકી એને કીધું કે તું 14 બ્રહ્માંડનો નાથ છો, છતાંય અમારે 14 વર્ષ સુધી આ જેલમાં ભોગવવા પડ્યા, કેમ એવું? ત્યારે ભગવાને બહુ સરસ કીધું કે કર્મ છે ને એ કોઈ છોડતું નથી. અને એટલા માટે જ્ઞાન, કર્મ અને ભક્તિ દ્વારા ગીતાની રચના. તો એવું અમારું કયું કર્મ? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે ગયા રામા અવતારમાં તમે કઈ કઈ હતા અને મને 14 વર્ષનો વનવાસ તમે આપ્યો, એ તમારે ભોગવવાનો હતો, એટલે તમે 14 વર્ષ સુધી જેલમાં રહ્યો. એક્ઝેક્ટ 14 વર્ષ. તો કઈ કઈ ક્યાં છે? એટલે કઈ કઈ તમે જો કૌશલ્ય ક્યાં છે? તો કૌશલ્ય એ છે કે આજે જે નંદ રાજાના યશોદા મૈયા કે જેને કૃષ્ણને તોફાન કરતા કરતા એક ગાલ ઉપર લાફો માર્યો અને મોઢું ખોલે એમ કીધું અને 14 બ્રહ્માંડના નાથના દર્શન કર્યા યશોદા મૈયા. ઈ કૌશલ્ય છે કે બાળક સ્વરૂપે જ્યારે તોફાન કર્યું, નહીતર હજારો ઋષિ મુનિઓ છે તપ કર્યા, છતાંય 14 બ્રહ્માંડના નાથના દર્શન નથી. જ્યારે યશોદા માતાને મોઢું ખોલવાથી એ 14 બ્રહ્માંડના નાથના દર્શન ત્યાં. એ કૃષ્ણ છે. અને એ કૃષ્ણએ બાળપણમાં લીલા પણ એટલી કરી જેને આપણે અવળી ભાષામાં કહીએ. પણ એને જે 16,000 રાણીઓ રાક્ષસ માણસેથી મુક્ત કરાવી, એ રાક્ષસ ને પાસેથી મુક્ત કરાવી અને સમાજમાં એક સારા દરજ્જો આપ્યો છે, એ કૃષ્ણ છે. એ મહાભારત કાળમાં જેમણે આખા મહાભારતનું સંચાલન કર્યું,
જો કોઈ હોય તો એ કૃષ્ણ છે. અને 126 વર્ષ એ યુગ પુરુષ જીવ્યા છે. 126 વર્ષ 7 મહિના ને 6 દિવસ. આજે પણ આપણા હૃદયમાં એનો વાસ છે. આ બહુ સમય નહીં લઉં, કારણ કે કૃષ્ણ વિશે કહીએ એટલું ઓછું. અને એ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આપણે ભગવાનને યાદ કરીએ અને એના જીવન, એને દેખાડેલા રસ્તાઓ એ પ્રમાણે ચાલીએ એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ જન્માષ્ટમી પ્રસંગે આપને અભિનંદન. આભાર.